નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા આદિવાસી સમાજના એક સગીર યુવાનને ખોટી રીતે પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ તેને મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો આદિવાસી સમાજે કરી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ગત તારીખ 2 મે 2026ના રોજ રાત્રે ગણદેવી પોલીસ દ્વારા 17 વર્ષીય સગીર આદિવાસી બાળકને તેના મામાના ઘરેથી પૂછપરછના બહાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ સ્ટેશનમાં સગીર બાળક સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું હતું તેમજ તેને મારવામાં આવ્યો હતો, જેના કારણે બાળકની આંખ, હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જ સગીર બાળક સાથે પૂછપરછ દરમિયાન કાયદાકીય નિયમોનું પાલન ન કરાયું હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। આદિવાસી સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર બાળકને છોડાવવા ગયેલી સમાજની મહિલાઓ સાથે પણ પોલીસ કર્મચારીઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો તેમજ જાતિ વિષયક ગાળો આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે આદિવાસી સમાજ દ્વારા જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનમાં સંડોવાયેલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા, સગીર બાળક પર થયેલા હુમલા મામલે FIR નોંધવા અને એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। ઉપરાંત પીડિત બાળકને યોગ્ય ન્યાય અને વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે। આદિવાસી સમાજે ચેતવણી આપી છે કે જો આ મામલે તાત્કાલિક ન્યાયિક કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન તેમજ કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે। સૌને જય આદિવાસી। આજ રોજ ગણદેવી તાલુકાની અંદર જે કૃત્ય બન્યું હતું આદિવાસી સમાજ પર, જે બાળકને સગીર વયના જે બાળક છે એના ઉપર જે કૃત્ય થયું છે તારીખ 2/5/2026ના દિને, તેના અનુસંધાન અમે મામલતદારશ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે અને જો આ જે કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં આવનારા સમયમાં 3 દિવસમાં જો સખત કાર્યવાહી ન થાય તો અમે FIR કરીને કોર્ટમાં કેસ દાખલ કરશું અને આનાથી મોટું આંદોલન કરીને અમે આ જે બાળક પીડિત છે એને ન્યાય આપવામાં અમે તૈયાર છે અને સમક્ષ આદિવાસી અમે એક છે અને એક થઈને રહીશ ને આ બાળકને ન્યાય અપાવશું। જે આ મારવામાં આવ્યો હતો એ પોલીસ દ્વારા મારવામાં આવ્યો હતો, એ પોલીસ દમણની દાદાગીરી નહીં ચાલશે। આવનારા સમયની અંદર આ જે વારે ઘડી આવા અત્યાચાર થઈ રહ્યા છે આદિવાસી પર એ અમે હવે ચાલવી લેવાના નથી। આવનારા સમયમાં જો આવું કૃત્ય થશે તો હવે અમે આદિવાસી એક થઈને આવું ઝુંબેશ ચલાવીને આ છોડવાના નથી। આજે જે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે એની અંદર જો આ પોલીસ પર જે કૃત્ય કર્યું છે એમના પર સખત કાર્યવાહી ન થાય તો અમે 3 દિવસની અંદર FIR કરીને કોર્ટમાં કેસ દાખલ કરીશું। મારું નામ આયુષ નવીનભાઈ પટેલ છે। મારી ઉંમર 17 વર્ષની છે। હું અને મારી ફેમિલી રહેવા માટે આટલા ગયેલા અને ત્યાંથી તારીખ 2ના રોજ 2:30 વાગે 11:30ના ટાઈમે મને ઉચકી ઘરમાં બાનું ખટખટાવીને મને ઉચકીને થાપટ મારીને મને પછી જીપમાં લઈ ગયા। જીપમાં બેસાડીને ડાયરેક્ટ મને ગણદેવી પોલીસ ચોકીમાં ની લઈ ગયા અને બાજુમાં સકીર હાઉસમાં લઈ ગયા ને પગ ચડીને પટ્ટા વડે માર્યો અને પછી થોડાક સમય પછી ભાવિનભાઈને અમરસર લેવા માટે ગયા। પછી ભાવિનભાઈ મળ્યા, ભાવિનભાઈને જીપમાં બેસાડ્યા, પાછા સકીર હાઉસમાં લાવ્યા। સકીર હાઉસમાં પાછા પગ ચડીને પટ્ટા માર્યા હાથમાં અને ગાલ પર થાપટ મારી। પછી આશરે 2:30 વાગ્યાના સમયે અમને 2:30-3ના સમયે અમને ગણદેવી પોલીસ ચોકીમાં લઈ ગયા। ગણદેવી પોલીસ ચોકીમાં લઈ ગયા પછી અમને એમ કહે કે 11 વાગે સાહેબ આવશે તે પછી બધું કાર્યવાહી કરશે। પછી મારી ફેમિલી આખી ફેમિલી અને મારા સગા સંબંધીઓ પોલીસ ચોકીમાં આવ્યા અને પોલીસ લોકો ગાળો બોલો બેન અને મારી માતા પાસે બેનની ગાળો આપી ને પાછા મોકલી આપીને પછી થોડાક સમય પછી પાછો ફોન કરાયો કે તમારા માતાને બેનને બોલાવો। મેં ફોન કર્યો તો હા આવો એમ કીધું। પછી એ લોકો આવ્યા પછી કે અમને ધમકી આપે કે તમને સબ જેલમાં મૂકી દઈશ। લીમોરાથી નીતિન પટેલનો અહેવાલ।